નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો રાજધાની દિલ્હીનું જંતર મંતર વિરોધ અને આંદોલનોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, પરંતુ તાજેતરમાં જ ત્યાં વપરાયેલી ભાષાને લઈને દેશભરમાં એક નવો વિવાદ છેડાયો છે. જંતર મંતર પરથી જે પ્રકારના શબ્દો, ગાળો અને ઉશ્કેરણીજનક જે નિવેદનો સામે આવ્યા છે, વિરોધ પ્રદર્શનની મર્યાદાઓ પર મોટા સવાલો ઊભા થયા છે. સમાજનો એક વર્ગ આ ભાષાને અસંસ્કારી અને લોકશાહી મૂલ્યોનું અપમાન ગણાવી રહ્યો છે, જ્યારે આંદોલનકારીઓ અને જે યુવાનો, ખાસ કરીને જેનજી વર્ગના એ યુવાનો કે પોતાનો આક્રોશ અને ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરવાનો એકમાત્ર રસ્તો ગણાવી રહ્યા છે. સવાલ એ થાય છે કે શું આંદોલન કે વિરોધ વ્યક્ત કરતી વખતે ભાષાની મર્યાદાઓ સાવ ભૂલાઈ ગઈ છે? શું ઉગ્ર શબ્દો જ પોતાની વાત મનાવવા માટેનો એકમાત્ર વિકલ્પ છે, કે પછી આ પેઢીગત તફાવત અને વધતા આક્રોશનું પરિણામ છે? ત્યારે જંતર મંતર પર જે આંદોલન થયું હતું અને આ આંદોલનમાં જેનજી એટલે કે નવી પેઢી જે છે, નવી પેઢી દ્વારા અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યાં પીએમ અને તેઓની સ્વર્ગસ્થ માતાને પણ જે ગાળો આપવામાં આવી હતી તે પ્રકારના પણ જે વિડીયો સામે આવ્યા હતા. અને ઉલ્લેખનીય છે કે ત્યારબાદ જે ગાળો બોલનાર જે સગીરા છે તેણે માફી માંગી હતી અને પ્રધાનમંત્રીએ માફી પણ આપી હતી. ત્યારે પ્રધાનમંત્રીએ દેશના જે નવી પેઢીના જે યુવાઓ છે તેઓને પણ જે માફ કરી દેવાની જે અપીલ કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે ગમે તેવું પ્રકારનું જે આંદોલન હોય કે વિરોધ પ્રદર્શન, આ પ્રકારની જે ભાષા છે, અભદ્ર ભાષા, જે ગાળો બોલવામાં આવે છે, એ કેટલું યોગ્ય છે? ત્યારે સંસ્કારોને લઈને જે વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ આજની નવી પેઢી છે એ જાહેરમાં ગાળો બોલતી ખચકાતી નથી. અને અનેક વિડીયો છે એ જંતર મંતરથી સામે આવ્યા છે કે જેમાં ગાળો બોલવામાં આવતી હોય છે. ત્યારે આ અસંસ્કારી જે ભાષા છે તેને લઈને સમગ્ર દેશમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે આ નવી પેઢી એટલે કે આ જેનજી છે તેની બદલાતી ભાષા છે તેને લઈને સમાજમાં પણ એક પ્રકારની ચિંતા વ્યાપી છે, કારણ કે તેઓ સામાન્ય વાતમાં પણ ગાળાગાળી કરતા હોય છે. અને આ અભદ્ર ભાષા છે તે આવનારા સમયમાં વધુ અભદ્ર બને તેવી પણ શક્યતા છે. ત્યારે જે સામાજિક ચિંતકો છે એટલે કે સમાજના જે હિતરક્ષકો છે તેઓ પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ જેનજી છે તેમની વાત કરવામાં આવે તો તેઓ ગાળ બોલવી એ સામાન્ય વાત ગણાવી રહ્યા છે અને જે ફ્રસ્ટ્રેશન અને માનસિક રીતે હતાશ છે એમાંથી બહાર નીકળવાનો એકમાત્ર વિકલ્પ બતાવી રહ્યા છે. એટલે કે એવું બતાવી રહ્યા છે કે જંતર મંતર પર જે પ્રકારની ભાષા જે થઈ હતી તે એક પ્રકારનો માનસિક દબાણ હતું અને ફ્રસ્ટ્રેશન વ્યક્ત કરવાનો એકમાત્ર વિકલ્પ હતો. ત્યારે આ બંનેની જે દલીલો છે, પરંતુ વાત તો એ જ આવે છે કે આ સભ્ય સમાજ છે અને આ સભ્ય સમાજમાં આ પ્રકારની ભાષા જ્યારે નવી પેઢી બોલતી હોય ત્યારે ચોક્કસ તેનો વિરોધ પણ જોવા મળતો હોય છે. ત્યારે આ જ મુદ્દે લઈ અને જનતાના અલગ અલગ પ્રકારના મંતવ્યો આવતા હોય છે અને આપણે આજે આ જ મુદ્દે મંતવ્ય જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરા એટલે કે સંસ્કારી નગરી વડોદરા. તો સંસ્કારી નગરી વડોદરાની જનતાના મંતવ્યો શું છે, આવો જોઈએ. જેનજીની ભાષા શૈલી પર ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને વાત કરીએ તો સમાજમાં જેનજીની જે ભાષા છે તેના ભાષા શૈલી પર સમાજમાં ગાળાગાળીનો ઉપયોગ મુદ્દે અનેકો સવાલ ઉઠવા પામે છે. યુવા પેઢીની ભાષા પર મતભેદો વધી રહ્યા છે. જેનજીનો આક્ષેપો અંગે પણ આ જ અંગેના આ મંતવ્ય લેવા માટે અમે આવ્યા છે. અને આ જેનજી છે અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે જે પ્રમાણે જંતર મંતર પર જે જેનજી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે ગાળાગાળીનો જે પ્રયોગ કરવામાં આવ્યો હતો, સમાજનો એક વર્ગ છે તેને વખોડી કાઢવામાં તેમને કહ્યું છે. આપણી સાથે જેનજી છે, તેમની સાથે વાત કરીશું. તમારું નામ શું છે અને શું કહેવા માંગશો કે જેનજી હવે જે ઉગ્ર બને છે અને ગાળાગાળી કરે છે, કેટલું યોગ્ય માનો છો? મારું નામ જૈનિલ છે અને જયંતિ સમાજમાં એવું છે કે અમે બધા બી જયંતિમાં જઈએ છીએ. ગાળાગાળીમાં એવું છે કે કદાચ 5000 માણસો હોય એમાંથી 500 જણા ગાળો બોલે તો એનો મતલબ એવું નહીં કે બધા જ ગાળો બોલી રહ્યા હોય. તો એનો મતલબ અમે બી નથી બોલતા, અમે બી બધા સારા ઘરના છીએ, બધા સંસ્કારી છે. એનો મતલબ એવું નહીં કે સમગ્ર જયંતિ સમાજ ગાળો બોલે છે ને એ લોકો આવું કરે છે. એ યોગ્ય માનો છો? પણ ના, યોગ્ય નથી માનતા. જે લોકો બોલે છે એ લોકોનો યોગ્ય નથી. તો
ચોક્કસથી યોગ્ય નથી માનતા. આપણી સાથે બેન છે. બેન, તમારું નામ શું છે અને શું કહેવા માંગશો કે જે પ્રમાણે જેનજી વિરોધ કરતી વખતે એટલું ઉગ્ર બની જાય છે, ગાળાગાળીનો પ્રયોગ કરવામાં આવે છે, સમાજમાં તેમના ભાષા શૈલી પર પણ અત્યારે સવાલ ઉઠવા પામે છે, શું કહેશો? મારું નામ રામાણી હેમાલી છે. હું આ વાત પર એવું કહેવા માંગુ છું કે આ વાત યોગ્ય નથી કે બોલવું કે ના બોલવું, ગાળાગાળી બોલવી કે ના બોલવી. બધા લોકો બોલતા એટલે એનો મતલબ એવું નહીં કે બધા જેન્ઝીઓ બી બોલતા જ હશે. આ યોગ્ય નથી. એના શું કહેવા માંગશો? આપણું શું મંતવ્ય આમ? શું નામ આપો? પરમાર મિત્તલ. દેશના બધા લોકોમાંથી એવું નથી કે બધા ગાળો બોલતા જ હોય. અમુક બીક ના બી બોલતા હોય, થોડાક ઘણા જ બોલતા હોય. ઓકે, આપણું શું નામ છે? આપણું શું મંતવ્ય? મારું નામ પરમાર અંજના છે. બધા ગાળો બોલતા હોય, પણ બધા વિદ્યાર્થી એવા ના હોય કે બધા ગાળો બોલતા જ હોય. બધા સારા ઘરના બી હોઈ શકે છે. સારા ઘરના પણ હોઈ શકે. શું નામ બેટા આપનું અને આપણું શું મંતવ્ય? સુહાની પટેલ નામ છે મારું. અને કોઈ ગાળો ના, મતલબ બધા ગાળો બોલતા હોય તો એનો મતલબ એવું નહીં કે આપણે બધા જ વિદ્યાર્થીઓને એવું માની લઈએ કે બધા ખરાબ ઘરના છે, ગાળો બોલતા હશે. આખી જનરેશનને બદનામ ના કરવી જોઈએ. 5% લોકો એવા હોય એના કારણે. ચોક્કસથી જે જેનજી છે તે પણ કહી રહ્યા છે કે જે 5%નું વર્ગ છે જેનજીનું, અને તેમાં પણ અમુક લોકો જો ગાળાગાળી બોલતા હોય તો તે જેનજીની જનરેશન છે તેને બદનામ કરે છે. આપણી સાથે યુવાનો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું અને આપનું શું મંતવ્ય કે જે પ્રમાણે જેનજીની જે ભાષા શૈલી છે તે પર સમાજ પર ચર્ચા તેજ બની છે? મારું નામ ભીમાની વંશ છે. હું કહેવા માંગુ છું કે જે રીતે વિરોધ થયો છે, ગાળાગાળી તો ના જ બોલવી જોઈએ. એ તો બધા લોકો મોટા જે હોય છે બોલે જ છે, પણ બધા લોકો ના બોલતા હોય. ગાળાગાળી ના કરવી જોઈએ. આપનું શું નામ છે? આપણું શું મંતવ્ય? મારું નામ પ્રજાપતિ વંશ છે. હું અભ્યાસ કરું છું, પણ આવી રીતે જેનજીમાં અમે આવીએ છીએ, પણ કોઈ જેનજીને આવું ના કરવું જોઈએ કે જાહેરમાં અપશબ્દો ના બોલવા જોઈએ. જાહેરમાં અપશબ્દ ના બોલવા જોઈએ તેવી રીતની વાતો છે. શું નામ છે આપણું અને શું કહેવા માંગશો? કારણ કે આપણે એવું કહીએ છીએ કે જેનજી જે છે તે ખૂબ મેચ્યોર અત્યારે એ છે, તો કેમ આવી રીતના દેખાવો કરવા માટે કે આવા અપશબ્દો બોલવા માટે દેશના વડાપ્રધાન સુધીના અભદ્ર એવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે? આપણું શું મંતવ્ય? મારું નામ બાજી નિકુલ છે અને જેનજીને જે રીતે બદનામ કરવામાં આવે છે અપશબ્દથી, એ ખોટી રીત છે. એમાં બધા જેનજી નથી આવતા. જેનજી બધા નથી આવતા. આપણે શું કેવું છે? કારણ કે જે પ્રમાણે જંતર મંતર પર આપણે જોયું કે જે યુવા વર્ગ છે, ખાસ કરીને જેનજી છે, તેમને અપશબ્દનો ઉપયોગ કર્યો. હવે તમે એમને કેવી રીતે જવાબ આપશો? મારું નામ કાર્તિક છે. આ જેનજી સમાજમાં જે લોકો ગાળો બોલે છે એમાં આખું જેનજી સમાજ આવતો નથી. જે આવતો નથી, પણ હવે શું કહેવા માંગશો? પણ મા બાપે શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને વાલીઓએ શું ધ્યાન રાખવું? કે આવી રીતના ગાળો ના બોલવી જોઈએ સમાજમાં. હું એવું કહેવા માંગીશ કે આ જે કંઈ એપિસોડ એ થાય કે જ્યાં ગાળાગાળીનો પ્રયોગ કરવામાં આવે, એ રેકોર્ડ થાય, પછી એ વાયરલ થાય, તો મા બાપને કેવી લાગણીની દુભાવતી હોય છે? મા બાપે થોડુંક ધ્યાન રાખવું પડે કે છોકરાઓ શું કરી રહ્યા છે, કેવી રીતે. કદાચ એ લોકો અંદર બોલતા હોય તો ખબર નહીં, પણ આવી રીતે જાહેરમાં કરે છે તો એમને ધ્યાન રાખવું પડે ને તાકણી લેવી પડે કે એ લોકો શું કરે છે, શું બહાર શેર કરે છે, એ બધાનું ધ્યાન બી રાખવું જોઈએ. મા બાપે ધ્યાન રાખવું જોઈએ. આપણે લાગે છે કે આવી રીતની જે પ્રવૃત્તિ છે તો મા બાપે ખરેખર એના અંદર જે દીકરો હોય કે દીકરી હોય કે તેને સમજાવવું જોઈએ કે આવી રીતની ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. આપણે એવું લાગે છે. આપણું શું મંતવ્ય? શું નામ આપ્યું? મારું નામ ગૌતમ છે. વાસ્તવિકમાં કોઈ પણ બાળકે જનરેશને આવું ગાળો ન બોલવી જોઈએ, અને માતા પિતાએ ખાસ કરીને ધ્યાન રાખવું પડે કે તેઓ શું કરી રહ્યા છે, શું દેખી રહ્યા છે અને કેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. પિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ. આપણી સાથે શિક્ષક છે. વિપુલ સર, શું કહેવા માંગશો? જે પ્રમાણે જેનજી અત્યારે જે ઉગ્ર બને છે, ગાળાગાળીનો પ્રયોગ કરવામાં આવે છે, અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, કોઈની પણ ગરિમા સાચવતા નથી, તેવી રીતના વિડીયો વાયરલ થાય છે, શું કહેવા માંગશો શિક્ષક તરીકે? એક શિક્ષક તરીકે હું એટલું જ કહીશ કે હાલમાં જે જેનઝી કેટલાક લોકોના લીધે આ યુવા વર્ગને બદનામ કરી રહ્યું છે. મા બાપ કોઈ દિવસ આ પ્રકારના સંસ્કાર બાળકોમાં આપતું નથી, બાળકોને શીખવાડતું નથી કે કોઈ શિક્ષક નથી શીખવાડતું કે તમે જઈને ગાળાગાળી કરો. પણ કેટલાક એવા તત્વો હોય છે કે જેના ખોટા ભરમાવે છે, અને એ ખોટા ભરમાવેલા લોકોના લીધે થઈને આ જેનઝી ખોટું પગલું લઈ રહ્યું છે. જો મા બાપ એમને જુએ તો મા બાપને અંદરથી બહુ દુઃખ થાય કે મારું બાળક બહાર જઈને આવું કામ કરે છે, મારું બાળક આવું બહાર જઈને ગાળાગાળી કરે છે. એ મા બાપ માટે પણ એક દુઃખદ ઘટના છે કે જે પોતાના બાળકને જ્યારે જુએ, જે રીતે જંતર મંતર પર જોયું, શું એ છોકરીના ઘરે આજે આખા વર્લ્ડમાં ફેમસ તો થઈ ગઈ પણ ખરાબ રીતે,
એના મા બાપે શું એ વસ્તુને સ્વીકારી હશે? એમને પણ ખબર છે કે આ વસ્તુ સદંતર ખોટી છે. એટલે જેનઝીમાં હું તો એક જ વસ્તુ કહીશ કે કોઈના ભરમાવાથી એવા ખોટા સ્ટેટમેન્ટ ન આપવા જોઈએ, ગાળાગાળી ન કરવી જોઈએ, અપશબ્દો ન બોલવા જોઈએ. એક શિક્ષક તરીકે અમે એવું કહીશું કે ભાઈ પોતાના ઉપર સંયમ રાખો અને યોગ્ય વિચારીને પ્રોટેસ્ટ કરો. ના નથી, પણ યોગ્ય વિચારીને પગલાં ભરો. જે બી સ્ટેટમેન્ટ આપો, જેવી રીતે કરો એ બહુ જ વ્યવસ્થિત, એની અસર બીજાના ઉપર ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. ચોક્કસથી એટલે જેનઝીની જે ભાષા શૈલી છે તે અંગેની જે સમાજમાં ચર્ચા તેજ બની છે તે અંગેના મંતવ્ય જેનઝી દ્વારા આપવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ મોરાસકર, મંતવ્ય. તો આ હતા સંસ્કારી નગરી વડોદરાની જનતાના મંતવ્યો કે જેઓએ જણાવ્યું કે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરવો એ અયોગ્ય છે. હવે આપણે જાણીશું રાજકોટની જનતાના મંતવ્યો કે તેઓએ શું કહ્યું. જેનઝીના ભાષા પ્રયોગને લઈને એક વર્ગ છે તે સવાલ ઊભો કરી રહ્યો છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જેનઝી દ્વારા જે જંતર મંતર પર કેટલાક જેનઝી દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તે ખૂબ જ આપત્તિજનક હતો અને તેના જ કારણે કહી શકાય કે હાલ એક જે ચર્ચા છે તે ઊભી થઈ છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? ખુશીબા. મારો મત એમ છે કે જેનઝી લોકો અમે જે કર્યું છે જંતર મંતર એ વેલિડ છે, પણ એ મર્યાદામાં લિમિટમાં રહીને કરવું જોઈએ. એ પેપર લીક થયા, એ બધાની મહેનત માથે ગઈ, બધું જ છે, પણ એ મોદીજીને એના મમ્મીને, હજી એના મમ્મી હવે દુનિયામાં નથી રહ્યા, તો એ ન્યા હદ સુધી એને ગારને એવું બધું ન દેવું જોઈએ. અને દુઃખ છે તો એ મર્યાદામાં લઈને બધું કરે, તો ગારથી ને એ બધું એના લીધે આખું અમારું જેનઝી છે આખું બદનામ થાય છે અમુક માણસના લીધે. તો એટલે એવી રીતના આપણે આંદોલન કે સ્ટ્રીક કે એવી રીતના ન થવું જોઈએ. અને બીજી રીતના પણ આપણે કરી શકીએ છીએ. દુઃખ થાય, હાલો એક્ઝામ છે એવી કે એ બધાય પ્રિપેરેશન કરેલી હોય, પેપર લીક થઈ ગયું, તો ગાર લગી ન જવું જોઈએ. તમે શું કહેશો? ક્રિશા. શું કહેશો? ખાસ તો જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા અમુક લોકો દ્વારા, થવો જોઈએ કે કેમ? ના થવો જોઈએ, કારણ કે જેના લીધે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે એ બહુ ખોટી વાત કહેવાય. કારણ કે એને તો દુઃખ થાય છે, જેને કીધું છે એને વધારે દુઃખ થાય છે. અને જે મોદીજીને કીધું એના લીધે એને પણ થયું કે આવું ના થવું જોઈએ, અને એના લીધે જે બીજા જે છે કે જે આવું નથી કરતા એને પણ એના છાંટા ઉડે છે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ નેન્સી છે. હું એટલું જ કહેવા માંગુ છું કે આપણાથી જે મોટા છે એને આપણે રિસ્પેક્ટ દેવી જોઈએ. એમાં એનો તો કોઈ વાંક નહોતો, એટલે આપણે ગાળું બોલીને તેને અપમાનિત કરી એ યોગ્ય ન લાગે. તેથી આદર કરીને જે જંતર મંતર છે એ વેલિડ છે, પણ આપણે મર્યાદામાં રહીને એ આંદોલન કરવું જોઈએ. તમે શું કહેશો? વિરોધ પ્રદર્શન થયું જંતર મંતરમાં, પણ કેટલાક જે તત્વોએ ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો અને તેના કારણે સમાજનો જે અમુક વર્ગ છે તે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે સવાલ ઊભા કરી રહ્યા છે જેનઝી ઉપર. શું કહેશો આ મામલે? આવું નેન્સી, આવું ન થવું જોઈએ. બધાને મર્યાદામાં રહીને આ બધાએ મહેનત કરી એ બરોબર છે, પણ આવું ન થવું જોઈએ. કોઈને ગાળ આપવી ન જોઈએ. જે મોદીજીના મમ્મીને ગાળ આપી એ તો દુનિયામાં જ નથી, તો પછી એને ગાળ આપવાનો કંઈ મતલબ નથી, અને એવું ન કરવું જોઈએ. તમે શું કહેશો? શું નામ આપનું? मारा नाम सुरभि है। जो प्रोटेस्ट जो हुआ है हम उनके साथ हैं, दे आर ओके, दे आर फाइटिंग फॉर देयर राइट्स, वो भी ठीक है, पर उनको एक लिमिट में रहना चाहिए था। ठीक है, हमारे प्राइम मिनिस्टर तक जो गंदी बातें की गई है वो नहीं करनी चाहिए थी, वो सब इट्स नॉट टू बी डन। और ये है कि जैसे अब लाइक एक कोट है कि इफ़ यू मेड वन सम मिस्टेक द वर्ल्ड विल फॉरगेट दैट हाउ यू आर गुड बिफोर दैम, कि आप एक गलती करोगे तो पूरी दुनिया भूल जाती है कि आप पहले कितने अच्छे थे उनके। एंड दैट्स कि भाई प्रोटेस्ट करना चाहिए था, बट एक लिमिट होती है। ठीक है, द प्रोटेस्ट शुड बी अ हम्बल एंड इट्स अप टू द लिमिट ओनली। પ્રોટેસ્ટમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અમુક લોકો દ્વારા, શું કહેશો? કેટલી આપત્તિજનક આ ભાષા અને આ ટિપ્પણીને લઈને તમે શું કહેશો? આપની પ્રતિક્રિયા શું? બોલવામાં મર્યાદા રાખવી જોઈએ, ગાળો ન બોલવી જોઈએ। તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ તનુષ્કા છે। હું એવું માનું છું કે આ લોકો કર્યું
ઠીક નથી કર્યું, કારણ કે જો આપણા ઘરના કોકને કોક આવી રીતે અશબ્દ બોલે તો આપણને કેવું ખરાબ લાગે છે. અને મોદીજી તો આખા દેશને સંભાળે છે, એની એક ભૂલના કારણે આમ એની બધી જે સાચી બાબતો છે એ ભૂલી ન જવી જોઈએ. તમે શું કહેશો? ખાસ તો જે ટિપ્પણી જે ઝેન્ઝી દ્વારા કરવામાં આવી, આ ટિપ્પણીને લઈને કેટલાક જે લોકો છે તે ઝેન્ઝી ઉપર જ સવાલ ઊભા કરી રહ્યા છે કે આ લોકોને વિરોધ કરવા નથી આવડતું, કરતા નથી આવડતું, એ લોકોમાં શાલીનતા નથી ઝેન્ઝીમાં. આ પ્રકારની પણ ક્યાંક ને ક્યાંક ટિપ્પણી આવી રહી છે. જેન્ઝીને જે પ્રોટેસ્ટ કર્યું છે તે સાચું, પેપર લીક થયા છે, બધું જ થયું છે, પરંતુ આપણે જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈ પણ છે જે ઉચ્ચ હોદ્દા ઉપર છે, તેને ગમે તે ન કહી શકાય. આપણાથી કંઈ ખરાબ ન કરાય, જે આપણી મર્યાદા છે એમાં રહીને કરવું જોઈએ આપણે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ કુબાવત માનસી છે. આ પ્રોટેસ્ટ એકદમ સાચો હતો. એજ્યુકેશનલ સિસ્ટમ અમુક એવી હદે છે ને કે લોકો બહુ હાવી થઈ જાય છે, અને જેણે આખું વર્ષ એટલી મહેનત કરી હોય, જેણે એટલા પૈસા ખર્ચાવે ને બધું કર્યું હોય ને એમાંય પેપર લીક થાય નહીં તો ગમે એવું માનસિક તણાવ થઈ જાય. પ્રોટેસ્ટ બરોબર છે, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા પૂર્વજો કોણ છે, આપણું ધર્મ શું છે. પ્રોટેસ્ટ બે રીતે થઈ શકે છે, પ્રેમથી માણસને સમજાવી શકે છે અને ઓમ પણ સમજાવી શકીએ છીએ, પણ આપણું પહેલાંનું જે આપણો ધર્મ શું છે, આપણું મતલબ પરંપરાની શું છે એ ન બોલવું જોઈએ. કેમ કે મોદીજીએ આ એક વસ્તુમાં આપણે એની ઉપર આંગળી ચીંધી છે, બરોબર, પણ એની પહેલાં એને ઘણા એવા સારા કામ કર્યા છે કે જે આપણે એને ધ્યાનમાં રાખીને બધું જોવું જોઈએ. કે અમુક વસ્તુ ખોટું થવાથી એનું આખું નેચર એવું છે કે આપણે એને ગાળ દઈ દઈએ, એ તો ઠીક ના કહેવાય. તમે શું કહેશો? શું નામ આપો? મારું નામ નેન્સી છે. હું એક જ વાત કહેવા માંગુ છું કે આ જે પેપર લીક થયા છે તેમાં મોદી સાહેબનો તો કાંઈ વાંક નહોતો, અને એ તો દીકરીઓને ને દીકરાઓને ભણાવવા માટે ઘણું બધું કરી રહ્યા છે, પણ એને આવું અપશબ્દ કહીને એને અપમાનિત ન કરવા જોઈએ. એટલે હે ને આ વિરોધ બીજી રીતે પણ થઈ શકે છે, તો તમે અપીલ કરીને વિરોધ કરો, પણ આમ અપશબ્દ બોલીને ન કરશો. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે જે હાલ અત્યારે ઝેન્ઝી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, એટલે કે ઝેન્ઝીના ભાષા પ્રયોગ ઉપર જે અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે, કારણ કે બધા ઝેન્ઝી સરખા નથી, આવી પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. અને જે લોકોએ જંતર મંતર ઉપર જ્યારે ધરણા પ્રદર્શન થયા હતા ત્યારે જે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, અને એ પણ વડાપ્રધાન અને અન્ય લોકો માટે તે ખૂબ જ નિંદનીય છે. તે પ્રકારની જે ટિપ્પણીઓ છે તે ન થવી જોઈએ, તેની પણ ક્યાંક ને ક્યાંક કડી નિંદા હાલ અત્યારે વ્યાસલ ધ્રુકુંડેલ, રાજકોટ. તો આ હતા રાજકોટ વાસીઓ કે જેઓએ ઝેન્ઝી અંગેના પોતાના મંતવ્યો જણાવ્યા છે. તેઓ જણાવ્યું કે આંદોલન યોગ્ય હતું, પરંતુ આ પ્રકારની જે ભાષા છે એ અયોગ્ય હતી. ત્યારે હવે આપણે જાણીશું જામનગરની જનતાના મંતવ્યો શું છે. ભારતભરમાં ઝેન્ઝી દ્વારા ક્યાંક ને ક્યાંક આંદોલન કરવામાં આવ્યું છે. આ આંદોલન વખતે ક્યાંક ને ક્યાંક બેફામ બકવાટ કરવામાં આવે છે. યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક બેફામ ગાળો બોલવામાં આવે છે, જેને લઈ અને એક વર્ગ આખો એક એવો છે કે જેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે ગાળો બોલે છે ઝેન્ઝી, એને લઈને ક્યાંક ને ક્યાંક એનો આરોપ છે કે આ વસ્તુ ક્યાંક સંસ્કાર કે ક્યાંક ને ક્યાંક જે આ વસ્તુ બોલે છે એ ક્યાંક અયોગ્ય છે. શું કહેશો? જરૂરથી કે જે ઝેન્ઝીસ છે એ અત્યારે જે જાહેરમાં ગાળું બોલવાનો કે અપશબ્દ બોલવાનો જે પ્રયોગ કરે છે તે ખૂબ જ નિંદનીય છે. કે જેમ કીધું કે સંસ્કારની એની વાત આવી કે જે સંસ્કારી લોકો હોય કે જે વ્યવસ્થિત લોકો હોય આવી રીતે કોઈ અપશબ્દોનો તેનો પ્રયોગ જ ના કરતા હોય. આવી રીતે જાહેરમાં એકાંતમાં કોઈ આવી રીતે કોઈ આવી જે અપશબ્દો હોય તેનો પ્રયોગ જ ના થતો હોય. પણ આગળ જતા જે ઝેન્ઝીસ છે તે પોતે આગળ ભારતની યુવા પેઢી છે જે આખી એ ભારત સૌથી વિશ્વમાં વધુ યુવાનો ધરાવે છે, બરાબર, કે સૌથી વધુ યુવાનો તે ભારતમાં છે. તો આવી રીતે તે યુવાનો વચ્ચે જો ગાળુનો તેનો જો ચલણ વધતું જશે તો તે ખૂબ જ નિંદનીય છે. ક્યાંક ને ક્યાંક આ ઝેન્ઝી દ્વારા ગાળો બોલવામાં આવે છે. આ ગાળોને લઈ અને ક્યાંક ને ક્યાંક નાના બાળકો આ રીલ્સમાં જોવા મળે છે, યુટ્યુબમાં જોવા મળે છે, જેને લઈ અને ઉપર કેવી અસર હશે? તો બાળકો પર અસર થશે, કારણ કે અત્યારનો જે યુથ છે એ બેફામ ગાળો બોલે છે. કઈ આપણે વિચારી પણ ના શકીએ એટલી એમ ઓલી સાથે ગાળો બોલે છે. અને એમાંય હવે અત્યારનું જે બાળક છે એ રીલ્સ જોવે છે, શોર્ટ્સ જોવે છે, તો એમાં પણ આવે છે એમ. તો ઓમ જોવા જાય
તો એક બહુ ખરાબ વાત કહેવાય આપણા ઝેન્ઝી માટે કે આજે પ્રોટેસ્ટ છે તો પીસફુલી પ્રોટેસ્ટ કરો, એમાં વાંધો નહીં, પણ ગાળો દઈ અને આમ મીડિયા સામે ને જેમ તેમ બેફામ ફાવે એવી ગાળો ના દેવી જોઈએ, મારું એટલું કેવું છે. સિદ્ધરભાઈ, વાત અત્યારે જેન્ઝીની છે કે જેન્ઝી દ્વારા જે ગાળો બોલવામાં આવે છે જેને લઈને ક્યાંક ને ક્યાંક સમાજ પર એની શું અસર રહેશે? સીધી વાત જ છે કે ભાઈ સારા શબ્દો તો બધા મોટા મોટા વ્યક્તિઓ છે, નાના વ્યક્તિઓ છે, બધા બોલતા હોત ને. ખરાબ વસ્તુ છે એ બોલવાનું પ્રોત્સાહન આ લોકોને કોણ આપે છે, કોના દ્વારા મળે છે એ પણ જોવું છે. પછી સંસ્કારની જો વાત થાય છે તો ભાઈ ઘરના સંસ્કાર જો સારા હોય તો આવી રીતની વસ્તુ કોઈ દી નીકળે જ નહીં મોઢામાંથી, બરાબર છે. અને ગાળો જેવી બેફામ વસ્તુ જે આંદોલનમાં બોલાયેલું હતું એ ખરેખર નિંદનીય બાબત કહેવાય, જે કોઈ પણ હલાવી લેવા ના જોઈએ. આના ઉપર તમે ધારો તો એક્શન બી લઈ શકો છો, પણ એ લોકોને જરાક પોતાની રીતે અંદરથી વિચારવું જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કઈ જગ્યાએ બેઠવું છે, એના ઉપર કેટલી ભાઈ એને કેવા કેવા નિર્ણયો લેવા પડતા હોય છે, એ નિર્ણયોથી એ લે છે અને પછી દેશનું સારું જ વિચારે છે કોઈ પણ વ્યક્તિ. તો ગાળો એને ના દેવી જોઈએ. અને ગાળો એક વ્યક્તિ ઉપરની વાત નથી, ગાળો કોઈ બોલવી જ ના જોઈએ, જે મારું કેવું છે. ક્યાંક ને ક્યાંક આ જેન્ઝી છે કે આ જેન્ઝી દ્વારા જે વાત કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક ગાળો બોલવામાં આવે છે, આ ગાળો શોર્ટ્સમાં આવે છે, યુટ્યુબમાં આવે છે અને બેફામ બકવાટ કરે છે, જેને લઈ અને સમાજ પર ક્યાંક ને ક્યાંક એની પડે છે. બાળકો પર ઉપર એની કેવી અસર રહેશે? બાળકો પર બહુ ખરાબ અસર પડે છે. સમાજના લોકોને ઘણી તકલીફ થઈ છે આ ગાળોથી, અને આજકાલ ગાળો બોલવી એક ટ્રેન્ડ થઈ ગયું છે. જેન્ઝી લોકો આ ગાળો બોલીને કુલ બનવાની ટ્રાય કરે છે, જે સમાજને તકલીફ પહોંચાડે છે. પ્રોટેસ્ટ કરવું હોય તો પીસફુલી થઈ શકે છે, પણ ગાળોનો ઉપયોગ ના. બેન, ખાસ કરીને અત્યારના સમય મુજબ આ જેન્ઝી દ્વારા ક્યાંક ને ક્યાંક વધારે પડતું ગાળોનો બેફામ બકવાટ કરવામાં આવે છે, કોઈ પણ લેવલે જઈ અને બેફામ બોલે છે, જેને લઈને એક વર્ગ, સારો વર્ગ પણ છે આ સમાજની અંદર કે ખાલી એક ગાળો બોલવા વાળો જ વર્ગ છે એવું નથી, ક્યાંક સારો વર્ગ પણ છે જેમને આની સામે વાંધો છે કે આ જેન્ઝી જે ગાળો બોલે છે એની ક્યાંક ને ક્યાંક બાળકો ઉપર કે સમાજ ખરાબ અસર છે. શું કહેશું? હા, સમાજ ઉપર ખરાબ અસર તો પડે જ છે, કેમ કે ગાળો બોલે છે એનાથી જે નાના છોકરાઓ વિડીયો ને બધું જોવે છે તો ઈ પણ ઈ બોલતા શીખી જાય. તો ઈ આવનારી પેઢી છે, જો ઈ અત્યારથી જ આવું શીખશે તો પછી આગળ જતા ઈ પણ ઈ જ કોપી કરવાના છે. એટલે અને ગાળો બોલવા વાળો ઈ સમાજનો ખરાબ વર્ગ નથી, પણ ઈ એક સજ્જન વર્ગમાંથી જ આવે છે. ભલે ઈ જેન્ઝીમાં આવતો હોય પણ ઈ જ વર્ગ છે. જો ઘરના સંસ્કાર ને એવું આવતું હોય એમાંથી જો આવું શીખતા હોય તો એના મોઢામાંથી કોઈ દી હવે પબ્લિક પ્લેસમાં અપશબ્દ ન નીકળી શકે. એટલે જરાક બોલવામાં જેન્ઝી લોકોએ કુલનેસ દેખાડવામાં ઈ ધ્યાન રાખવું જોઈએ કે એના મોઢામાંથી અપશબ્દ ન નીકળે. તો ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જામનગરના વિદ્યાર્થીઓનું કહેવું છે કે જેન્ઝી દ્વારા જે ક્યાંક ને ક્યાંક ગાળો કે અપશબ્દ જે બોલવામાં આવે છે જે ક્યાંક ને ક્યાંક નિંદનીય છે, અને આ શોર્ટ્સ બને છે, રીલ્સ બને છે અને ક્યાંક ને ક્યાંક યુટ્યુબ ઉપર વાયરલ થાય છે, જેની નાના બાળકો ખાસ કરીને 12-15 વર્ષના બાળકો જોતા હોય તેના ઉપર તો એની ખરાબ અસર પડે છે. અને આ બાળકો પણ ક્યાંક ને ક્યાંક એનું અનુગ્રહણ કરી અને ઘરમાં પણ બોલવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત કરી દે છે, જે સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી માઠી અસર જોવા મળે છે. તો જે આવું ન થવું જોઈએ અને જ્યારે કોઈ આંદોલન હોય તેને પેસફુલી થવું જોઈએ એવું જામનગરના વિદ્યાર્થીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. જેન્ઝી લોકો ગાળો ખૂબ જ બોલતા હોય છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ બહુ જ કરતા હોય છે. આ જ વસ્તુને લઈને આપણે જેન્ઝીઓ જોડે વાત કરીશું. એ લોકોનું શું કહેવું છે? તમારું શું કહેવું છે? જેન્ઝીઓ ગાળો વધારે બોલે છે એવું લાગે છે? हाँ, તમારા फ्रेंड्स बोले थे? हाँ बोले थे। उनको हरास करना चाहिए क्योंकि कुछ लड़कियां हैं जिन्होंने ऐसे गालियां दी थी तो उनको रेप केसेस की धमकियां मिल रही थी, तो वो सब गलत है। बाद में उन लोगों ने माफी भी मांगी है। हाँ, कई सारी वीडियोस जो अपलोड हुई है। सॉफ्ट कॉर्नर भी रखते हैं। हाँ, वो है। हमारी जनरेशन का ऐसा ना, लाइक अगर हमने गलती किया तो हम लोग उसको एक्सेप्ट भी करते हैं, एंड हम ये चीज़ भी है हमारे में कि हाँ, अगर आपसे कोई गलती हुई है तो आप भी उसके जिम्मेदार हो, तो आप भी उस चीज़ की माफ़ी मांगो. हाल नरेंद्र मोदी साहेब ने एमनी माताने घणी बधी गाळो आपी छे एक छोकरीए. થોડુંક એફઆઈઆર ને એવું થયું, પણ આમ તો ખરેખર ના બી થવું જોઈએ. એ વસ્તુ ઘણા લોકો વાપરે છે આ વસ્તુ. ના, લિમિટમાં તમારે તમે એવો અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને કોઈ બીને તમે ગમે કહી જાઓ, તેની સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન કરે એ વસ્તુ થાય. અને તમે દેશની સામે જે દેશ ચલાવી રહ્યા એને જ તમે આવું બોલો તો
વસ્તુ ખોટી છે. ના, જેન્ઝી ગાળો નથી બોલતા જાહેરમાં. તમારા ફ્રેન્ડ્સ બોલે છે? ના, જાહેરમાં તો નથી જ બોલતા. અચ્છા, બોલે છે એ વાત સાચી છે? હા, મતલબ બોલે છે પણ જાહેરમાં તો નથી જ બોલતા એ લોકો. અચ્છા, આવી રીતે જાહેરમાં ગાળો બોલવી અથવા તો ફ્રેન્ડ્સની જોડે ગાળો બોલવી એ કેટલું યોગ્ય લાગે છે? ના, એ યોગ્ય નથી. ઝી પબ્લિક એવું કહી રહી છે કે ગાળો તો બધા દે જ છે, પરંતુ જાહેરમાં ગાળો ના બોલવી જોઈએ તેવી પણ તેમણે વાત કરી રહ્યા છે. અને એ લોકો એવું પણ કહી રહ્યા છે કે અમારામાં સિવિક સેન્સ છે અને અમે લોકો જાહેરમાં અથવા તો લેડીઝો જ્યારે આજુબાજુમાં હોય ત્યારે ગાળો નથી બોલતા. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.